દિયોદર પંથકમાં કમોસમી માવઠાની મારે ખેડૂતોની કમર તોડી। કમોસમી માવઠાએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા। 2 માર્ચના વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ગામોમાં કમોસમી વરસાદથી ખેતીના ઊભા પાકનો સોથ વાળી દીધો। કમોસમી વરસાદ સાથે પવને જીરું, રાયડો અને રાજગરાના ઊભા પાકોને જમીનદોસ્ત કરી દેતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જિલ્લાના દિયોદર તાલુકાના ગામોમાં કમોસમી માવઠું થતાં જીરું, રાયડો, વરિયાળી, રાજગરા, ઘઉંના ઊભા પાકનો સોથ વાળી દીધો છે। પવન સાથે કમોસમી વરસાદથી જીરું, રાયડોના કાપણી કરેલ પાકને પવન ઉડાડી દેતા ખેડૂતોને પડતા પર પાટું માર્યાનો ઘાટ સર્જાયો છે। વહેલી સવારે આવેલા કમોસમી માવઠા થતાં જીરું, રાયડો અને ઘઉંના મહામૂલા પાકનો સોથ વળતા ખેડૂતોની કમર તૂટી ગઈ છે। મોંઘા બિયારણ, દવાના ખર્ચે કમોસમી માવઠું થતાં ખેડૂતો પાયમાલ બન્યા છે। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના અને ખેડૂતના મહામૂલા પાકોને કમોસમી માવઠાએ નષ્ટ કર્યો છે। ત્યારે ખેડૂતો પર વારંવાર અણધારી કુદરતી આફતોએ ખેડૂતને કંગાળ કર્યા છે। ત્યારે હવે ખેડૂતોને ખેતી કરવી ખૂબ જ કઠિન બની છે। ત્યારે સરકાર અને તંત્ર દ્વારા આવા કુદરતી આફતથી થયેલ ખેતીના પાકનું સર્વે કરાવી સરકાર સહાય કરે તેવી આશાએ મીટ માંડી બેઠા છે ખેડૂતો। એવા કલ્પેશ બારોટ, દિયોદર। વાવાઝોડું અને વરસાદ ભારે મુશ્કેલી આવ્યો। કોઈ પારસ વગરનો અમારા પાથરા આખા ખેતરમાં ઉડી ગયા। રાયડાના પાથરા આખા ઉડી જશે। કોઈ કડલો હાથમાં આવે એમ નથી। અમે ખેડૂત કોઈ રીતે જીવી એમ નથી। ભાગ્યને કોઈ મળે એમ નથી કે ખેડૂતને કોઈ મળે એમ નથી। જીવવાના ફફા થઈ ગયા છે। જીવનમાં કોઈ હારા વાત નથી। આ સરકાર આ વિનંતી આ ખેડૂતની ઓભળવાની શરૂઆત છે। આ ઓભળશે નહીં તો અમે ખેતી કેવી રીતે કરી શકશું? અમારા ઘઉંને પાડી દીધા છે, ઊભા પાકને પાડી દીધા છે। ઘઉં વાવાઝોડું બહુ આવ્યું ભારે, વરસાદ ભારે, અમારા ચહેરા પણ ભરાઈ ગયા છે। માં કશું લેવરાય એમ નથી, અમને મળે એમ નથી। આ સરકારને ઓભળવાની વિનંતી, આમાં અમે બહુ સહાય કરે। દિયોદર તાલુકામાં બહુ જ મુશળધાર વરસાદ પડ્યો છે, કમોસમી વરસાદ। એના કારણે અમે ખેડૂતોને બહુ જ નુકસાન થયું છે પાકોમાં, ઊભા પાકોમાં, જેમ કે એરંડા, રાયડું, ઘઉં વગેરે, જીરું એવા ખાસ બગાડ થયો જોવા મળે છે। અને એના કારણે અમારા ખેડૂતોને બહુ જ એમ નુકસાન છે અને ખેડૂતો બહુ હતાશી છે અને એમની કેળો ભાગી જઈએ ને એવું લાગે છે। એના કારણે ખેડૂતો અમને કોઈ સૂચતું નથી કે આવીને આવી આફતો કુદરતી આવ્યા કરે છે, જેમ કે આ વાવાઝોડું આવે છે, કમોસમી વરસાદ આવે છે। એના કારણે આ ખેડૂતો થોડું તો ધ્યાન લેતા હોય, એના કારણે બહુ નુકસાન જાય છે અને એ લોકોની કેળ હાલ ભાગી ગઈ છે, કારણ કે આવા ને આવી આફતો બારો ને ચારો એમને આવ્યા કરે છે। અને સરકારને હું એટલું નિવેદન કરું છું કે અત્યારે ખેડૂતોને સહાય કરે, થોડા ઘણી સહાય કરે, કારણ કે અત્યારે ખેડૂતો પાસે બીજું કોઈ ઓપ્શન નથી અને એમની કેળો ભાગી જાય છે અને એને થોડી સપોર્ટ મળશે સરકાર દ્વારા તો એને વળી કંઈક નવું ફૂટશે ન કે એમની અત્યારે કોઈ ફૂટતું નથી। એમના માથે બહુ મોટી આફત આવી પડી છે, લાગી ગયું છે ને। અત્યારે શું જે પવન સાથે વરસાદ પડેલો હોવાથી બધા ઘઉં બધા જમીનદોસ્ત થઈ ગયા છે, પાણીમાં પલળી ગયેલા છે અને કિંમતી ભાવનું જે જીરું આવેલું હતું એ જીરું પણ અત્યારે બગડી ગયું છે અને જીરાના જે ઊભા મોલ ઉપર તમે જે 4 છોટા વરસાદના જો સામાન્ય પડે તો પણ એ ફાટીને બગડી જાય છે। એકના 2 દાણાના 2 ફાડો થઈ જાય છે, એટલે એમાં તો નુકસાન છે જ, 100% નુકસાન છે જીરામાં। ઘઉંના પાકમાં અત્યારે તો જોવા જઈએ તો 100% નુકસાન જ છે, કેમ કે ઘઉં બધો પડી ગયો છે અને એકદમ કાળો પડી જાય 2-4 દિવસ પછી એમના ઉપર પાણી પડ્યું છે। એટલે સરકારને તો એટલું કહેવામાં મારી નમ્ર વિનંતી છે કે જે આ ખેડૂતોને આ નુકસાન થયું છે એમને તમે ભરપાઈ કરી આપો, એમનું વળતર ભરપાઈ કરી આપો, એમને સહાય। આજે આ અમે જીરું લાયેલું 2000 કિલોના ભાવનું જીરું લાયેલું અને કેટલી મહેનતથી અમે જીરું ઉગાડેલું અને અત્યારે કમોસમી વરસાદના કારણે સવારના વહેલા વરસાદ પડેલો, એમાં જીરાનો સાવ પાક નિષ્ફળ ગયેલો છે અમારે। હવે અમારે સરકારને શું કહેવું કે અમારે આટલી વળતર અમને ક્યાંથી આપે, અમે ક્યાંથી પૂરું કરીએ અમારું? આ મોંઘા ભાવની વસ્તુ લાવી અને મોંઘા ભાવના બિયારણો લાવી, અત્યારે દિવસ રાત મોંઘવારી વધતી જાય છે અને રાત દિવસ મહેનત કરી, તનતોડ મહેનત કરી અને અમે આ ખેતરની અંદર અમે પાક ઉગાડેલો અને એમાં કમોસમી વરસાદના કારણે અમને કેટલું બધું નુકસાન આવેલું છે। તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે અમને કંઈક વળતર કરી આપે।